વડોદરા શહેરના અક્ષરચોક બ્રિજ પરથી પસાર થતી સીએનજી મારુતિ વાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। વડોદરા શહેરના અક્ષરચોક બ્રિજ પર મારુતિ વાનમાં આગ લાગવાનો બનાવ બન્યો। બ્રિજ પરથી પસાર થતી સીએનજી મારુતિ વાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। વાનમાં આગ લાગતા વાન સવાર તેમજ અન્ય વ્યક્તિ સમય સૂચકતા વાપરી બહાર દોડી આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। આગ લાગવાના કારણે વાન આગમાં બળીને ખાખ થઈ હતી। ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી। વાનમાં લીકેજ થતો સીએનજી ગેસ પણ બંધ કરાયો હતો। આગની ઘટનાને લઈને માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અક્ષરચોક બ્રિજ ઉપર વાનમાં સીએનજી વાનમાં આગ લાગેલ તેવો કોલ મળતા એટલે વડીવાડી ફાયર સ્ટેશન તથા જીઆઈડીસી ફાયર સ્ટેશનથી ગાડી આવી અને આગ જે લાગેલ એને કાબૂમાં લીધેલ। અત્યારે સીએનજીમાંથી જે ગેસ લીક થતો હતો એને પણ રોકી આપવામાં આવેલ છે। કામગીરી અત્યારે થઈ ગઈ છે। કોઈ જાનહાનિ કે માલ નુકસાન થયેલ નથી। ગાડી પૂરી ટોટલ લોસ છે। ગાડીના ડ્રાઈવર કોણ છે એ પણ ખ્યાલ નથી। અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે ગાડીના ડ્રાઈવર ભાગી ગયેલ છે કે કોણ છે હજી સુધી ખ્યાલ નથી। આગ બુઝા દીધી છે। ગેસ પણ લીક થતો એ પણ બંધ કરી દીધું છે।